ચાલો મિત્રો, આજે આપણે કન્ડિશનલ સેન્ટેન્સમાં બટ ફોર અને ઇન્વર્ઝનનો વિશે જાણીશું. પહેલાં આપણે જોઈએ કે ઇફ વી ટ્રાઈડ, કે ઇફ આ સેકન્ડ છે બરાબર. ઇફ વી ટ્રાય એટલે સેકન્ડ ફોર્મ છે, સાદો ભૂતકાળ. વી વુડ હેવ સોલ્વ ધ પ્રોબ્લેમ, આ છે તો અમે પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો હોત બરાબર, જો અમે પ્રયત્ન કર્યો હોત. પણ અહીંયા સેકન્ડ છે તો એ કોઈ અંડરલાઈન આપે પરીક્ષામાં તો એને સુધારવાનો પણ, તો એને ઓપ્શન આપ્યા હોય અથવા એના બે વાક્ય બનાવવાના, તો કઈ રીતે બને? એક તો સાદું ને એક ઇન્વર્ઝન. આ સાદું, આ હારવાળું, એને અંગ્રેજીમાં ઇન્વર્ઝન કહેવાય. બરાબર, એને પલટી નાખે, આગળ હોય એને પાછળ એને આગળ આવી. ઇફ વી ટ્રાઈડ, તો આમાં આ ખોટું છે તો આને સુધારણ કયું આવશે? ઇફ વી હેડ ટ્રાય આવશે બરાબર, અથવા ઇન્વર્ઝન કરીએ તો હેડ વી ટ્રાઈડ આવે. હેડ વી ટ્રાઈડ વી વુડ હેવ સોલ્વ ધ પ્રોબ્લેમ બરાબર. અને હેડ ઇફ વી ટ્રાઈડ એવો ઇંગ્લિશમાં કોઈ સેન્ટેન્સ આવતું જ નથી. હવે બીજું વાક્ય જોઈએ. ઇફ હી ગોટ રેડી અર્લી, જો તે વહેલો ઊભો થાત, શી વુડ હેવ ટેકન હિમ વિથ હર, જો તો પેલી તેને સાથે લઈ જાત બરાબર. તો શું આવશે આમાં? બે વાક્ય બનશે, એક ઇન્વર્ઝન. ઇફ હી હેડ ગોટ રેડી અર્લી શી વુડ હેવ ટેકન, અથવા હેડ હી ગોટ રેડી અર્લી શી વુડ હેવ ટેકન હિમ બરાબર. અને હેડ ઇફ હી ગોટ આવે નહીં બરાબર. હેડ ઇફ હી ગોટ રેડી આવે નહીં બરાબર. આ વાક્ય પણ સાચું અને આ વાક્ય પણ સાચું બરાબર. હવે આ બંને હોય તો પાર માટે આ લખવાનું બરાબર. હવે આપણે બે વાક્ય બનાવવાના હોય, ઇન્વર્ઝનવાળા અને સાદા. તો ઇફ યુ વોકડ ફાસ્ટર you would have reached at home in time. જો તમે જલ્દી ચાલશો તો તમે ઘરે વહેલા ટાઈમે પહોંચશો. તો અહીંયા સેકન્ડ છે આ, તો એની જગ્યાએ શું આવશે? ઇફ યુ હેડ વોકડ ફાસ્ટર you would have reached at home in time, અથવા had you walked faster you would have reached at home in time. હવે વાક્ય એક લઈ લઈએ હજી. ઇફ they called me, જો તે મને બોલાવે, I would have gone their house, તો હું તેમના ઘરે ગયો હોત બરાબર, જાત. તો આ સેકન્ડ છે એટલે શું આવશે? હેડ થર્ડ આવશે. ઇફ they had called me I would have gone their house. અથવા ઇન્વર્ઝન કરવું હોય બરાબર, ઇન્વર્ઝન કરવું હોય તો શું આવે? had they called me I would have gone their house બરાબર. આ બંને સાચા છે. પરીક્ષામાં બંને પૂછાય તો આનો વધારે મહત્વ દેવાનું. હવે બટ ફોર જોઈશું આપણે. ઇફ યુ હેડ નોટ ટેકન ફૂડ પ્રોપરલી યુ વુડ નોટ હેવ ગોટ વેટ. જો તે ખાવાનું બરાબર ન લીધું હોત તો તારું વજન બરાબર, તને વજન પ્રાપ્ત થયું ના હોત બરાબર. તો
તો એનો થોડોક ટૂંકું કરવું હોત તો આ જે વાક્ય છે આ ચોરસમાં, ઇફ યુ હેડ નોટ ટેકન, એની જગ્યાએ આપણે બટ ફોર પણ લઈ શકીએ, એટલે કે બટ ફોર એટલે ના વિના, એટલે ફૂડ વિના તું વજન પ્રાપ્ત કરી શક્યો હોત નહીં. બરાબર, તો એનું શું આવશે? બટ ફોર ફૂડ પ્રોપરલી યુ વુડ નોટ હેવ ગોટ વેટ. બરાબર, આ વાક્ય પણ એની જગ્યાએ લઈ શકાય, કારણ કે બંને ઇફ હેડ નોટ V3 ઇઝ ઇક્વલ ટુ બટ ફોર, ના વિના. બરાબર, અને બટ ફોર આમ લખ્યું હોય, બટ એમ હોય કે બટ ફોર ફૂડ પ્રોપરલી યુ વુડ ગેટ વેટ. બરાબર, આવું વાક્ય કેવું હોય તો આ વાક્ય ખોટું ગણાય. બરાબર, વુડ હેવ થર્ડ હોય તો એની આગળ બટ ફોર લાગે, પણ વુડ ફર્સ્ટની આગળ બટ ફોર લાગે નહીં. બટ ફોર મતલબ શું કે ના વિના, ફૂડ વગર, ના વગર. બરાબર, પછી આગળ ઇફ આઈ હેડ નોટ ગોટ હેલ્પ આઈ વુડ નોટ હેવ ગોટ સક્સેસ. જો મને મદદ ના મળી હોત તો હું સફળ થયો ના હોત. તો ઇફ આઈ હેડ નોટ ગોટ હેલ્પ, તો ઇફ આઈ નોટ ગોટ ની જગ્યાએ આપણે બટ ફોર લગાડી શકાય. બરાબર, તો બટ ફોર હેલ્પ કે મદદ વગર, મદદ વગર આઈ વુડ નોટ હેવ ગોટ સક્સેસ, મદદ વગર હું સફળ થયો ના હોત. બટ ફોર હેલ્પ આઈ વુડ નોટ ગેટ સક્સેસ, તો એ વાક્ય ખોટું પડે, કાંઈ વુડ ફર્સ્ટ ના આવે. બરાબર, હવે ઇફ આઈ હેડ નોટ ટેકન હિઝ બાઇસિકલ આઈ વુડ નોટ હેવ રીચ્ડ ધ સ્ટેશન. જો મેં એની બાઇસિકલ લીધી ના હોત તો હું સ્ટેશન પહોંચતા રહી જાત, પહોંચત નહીં. બરાબર, તો આમાં ઇફ આઈ હેડ નોટ ટેકન એની જગ્યાએ શું લઈ શકાય? બટ ફોર હિઝ બાઇસિકલ, એની સાયકલ વગર આઈ વુડ નોટ હેવ રીચ સ્ટેશન. બરાબર, હું સ્ટેશન પહોંચત નહીં. પછી બટ ફોર હિઝ બાઇસિકલ આઈ વુડ નોટ રીચ સ્ટેશન, તો વુડ ફર્સ્ટ આરે બટ ફોર આવે નહીં. બરાબર, તો આ વાક્ય ખોટું ગણાશે. હવે બધા કન્ડિશન વાક્ય છે 0, 1, 2, 3, અને આપણે એક વાક્ય પૂછીશું. ઇફ સમવન બ્રિંગ કોન્ફિડન્સ, if someone does not bring confidence, people do not praise someone. બરાબર, તો ખાલી સમૂહ આવે. બરાબર, જો આ જે કહેવત હોય અથવા સનાતન સત્ય વાક્ય હોય એના માટે હોય, તો બંનેમાં સાદા વર્તમાન કાળ આવે. બરાબર, સિમ્પલ V1 આવે. બરાબર, V1 અથવા V5. બરાબર, અહીંયા પણ V1 અથવા V5 આવે. If someone does not bring confidence, people do not praise someone. જો કોઈ કોન્ફિડન્સ ન લાવે
બોલવામાં અથવા સ્પીકિંગમાં ઇન સ્પીકિંગ તો લોકો એની પ્રશંસા કરતા નથી. એ વાક્ય સનાતન છે. એટલે આ કન્ડિશન 0 ગણીશું. હવે કન્ડિશન 1 લઈશું કે આની જગ્યાએ ઈ લગાડીએ અથવા સમવન. જો આ જે કોઈ પ્રોગ્રામ છે બરાબર સ્ટેજ પર તો કોઈ વક્તવ્ય આપશે કોન્ફિડન્સથી એના વિશે વાત કરીએ બરાબર. આ સિચ્યુએશન ઇફ સમવન ડઝ નોટ બ્રિંગ કોન્ફિડન્સ ઇન લેક્ચર અથવા સોસાયટી ડઝ નોટ આ ડઝ નોટ નહીં આવશે પણ વિલ નોટ આવશે. વિલ નોટ આ કારણ કે વિલ નોટ આવશે. આ કન્ડિશન વાક્ય છે બરાબર. ઇફ કારણ કે જો કોન્ફિડન્સ નહીં લાવશે એના વોઇસમાં બરાબર સોસાયટી એને પ્રેઝ નહીં કરે. ઇફ સમવન ડઝ નોટ બ્રિંગ કોન્ફિડન્સ ઇન વોઇસ સોસાયટી વિલ નોટ પ્રેઝ સમવન બરાબર. પ્રશંસા થશે નહીં. હવે કન્ડિશન 2 જેમાં સિમ્પલ પાસ્ટ હોય. આમાં તો સિમ્પલ આ સિમ્પલ V1 છે V5 છે V1 અથવા V5 બરાબર. તો અહીંયા શું આવે ફ્યુચર. અહીંયા શું આવે ફ્યુચર આપણે લીધું બરાબર. આમાં તો સિમ્પલ પાસ્ટ ને સિમ્પલ પ્રેઝન્ટ ને સિમ્પલ પ્રેઝન્ટ હતો. આમાં સિમ્પલ પ્રેઝન્ટ ને સિમ્પલ ફ્યુચર છે બરાબર. હવે અહીંયા કન્ડિશનમાં આ સિમ્પલ પાસ્ટ છે V2 બરાબર. ડીડ નોટ ને આગળ શું આવશે વુડ નોટ ફર્સ્ટ કે V1 બરાબર. ઇફ સમવન ડીડ નોટ બ્રિંગ કોન્ફિડન્સ જો કોઈ કોન્ફિડન્સ ન લાવ્યો હોત કે શક્ય નથી આમાં સંભાવનાઓ છે અથવા ઇમ્પોસિબલ. આ વાક્ય જ્યારે ઇમ્પોસિબલ હોય ઇમ્પોસિબલ ત્યારે આ વાક્ય કોઈ બોલે જે ઇફ સમવન ડીડ નોટ બ્રિંગ કોન્ફિડન્સ સોસાયટી વુડ નોટ પ્રેઝ હિમ બરાબર. જો કોઈ કોન્ફિડન્સથી ના લાવ્યો હોત ઇન વોઇસ બરાબર તો સોસાયટી એને વખાણ કરત નહીં. પછી કન્ડિશન 3 એમાં પછતાવો હોય. અને આ કન્ડિશન 2માં એક બીજું વાક્ય છે ઇફ સમવન વર નોટ કોન્ફિડન્સ જો કોઈ કોન્ફિડન્સ ન હોત વર એટલે હોત બરાબર સોસાયટી વુડ નોટ પ્રેઝ હિમ બરાબર. હવે કન્ડિશન 3 છેલ્લી ઇફ સમવન હેડ નોટ બ્રોટ confidence in his voice society would not have praised him તો સોસાયટી એની વખાણ કર્યા હોત નહીં બરાબર. અને આ કન્ડિશન 2નું આપણે જોઈએ. કન્ડિશન 2માં અહીંયા સમવન આરે વોઝ આવવું જોઈએ પણ વર કેમ આવે એ જોઈએ. ઇફ આઈ વર કોઈ નામ ધંધો ગુણ કે સ્થિતિ હોય નેમ પ્રોફેશનલ ક્વોલિટી કન્ડિશન તો અહીંયા શું છે કોન્ફિડન્સ એ સ્થિતિ છે તો એને યારે હું વુડ હેવ ફર્સ્ટ આવે તો કયું આવ્યું હતું વુડ નોટ પ્રેઝ બરાબર. ઇફ આઈ વર આઈ વુડ ફર્સ્ટ બરાબર. ઇફ આઈ વર PM આઈ વુડ રન કન્ટ્રી બરાબર કન્ટ્રી બરાબર તો હું દેશ ચલાવત.
એમ કેમ ન આવે? કારણ કે આઈ એમ પીએમ, તો પીએમ તો છું નહીં અત્યારે. આઈ વોઝ પીએમ, તો વોઝ ના આવે કારણ કે હું પીએમ તો હતો નહીં, બરાબર, માત્ર કલ્પના છે. ત્યારે કન્ડિશન સેકન્ડ વાપરવામાં આવે છે. તો આજે મિત્રો આટલું જ. જય ગુજરાત, જય ભારત.